ભરૂચમાં ભાજપના 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને આ પ્રસંગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવાનો હુંકાર ભરાયો હતો। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ભાજપના 47મા સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાન, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ ભાજપને માત્ર રાજકીય પક્ષ નહીં પરંતુ એક પરિવાર અને મજબૂત વિચારધારા ધરાવતો સંગઠન ગણાવી કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂર્યો હતો। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિતના આગેવાનોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાર્યકરોને અત્યારથી જ તૈયારીમાં લાગી જવા આહવાન કર્યું હતું। તેમણે ભરૂચ જિલ્લાના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર અભૂતપૂર્વ વિજય મેળવી ફરી કમળ ખીલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કાર્યક્રમના અંતે કાર્યકરો દ્વારા પક્ષની એકતાની શિસ્ત સાથે આગળ વધવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। નમસ્તે। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે। 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આજે 6 એપ્રિલના દિવસને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ઉજવી રહી છે। એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આવ્યા છે। પ્રદેશમાંથી વક્તા તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું। આજે અમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી અને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ। કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે। આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે। ઇલેક્શનને લઈને કયો ટોપિક પર મુખ્ય વક્તા આપશો? નહીં, આજે તો અમારે ભારતીય જનતા પાર્ટીની જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આજના દિવસે જ્યારે થઈ ત્યારથી લઈને આજ સુધી એનો જે ઇતિહાસ રહ્યો છે, એનો જે કાર્યકાળ રહ્યો છે, એના વિશે અમે વાત કરવાના છીએ। જે નેતાઓએ, અમારા નેતાઓએ સમગ્ર જીવન પોતાનું રાષ્ટ્ર માટે ખર્ચી નાખ્યું છે, અનેક નેતાઓએ પોતાની જીવનનું બલિદાન આપ્યું છે, એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।